બેન અને ભાઈના પ્રેમ માટે હું ઘણીવાર કહું છું કે ઘણી આપણી કહેવતો છે, ખાલી આવે તો હાડલો લઈને જાય, બેન આવે તો આહુડા પાડતી જાય, એવી કહેવતો છે આપણી. એવું નથી હોતું. બેનને પ્રેમ કરી લીજો. જગતમાં બેન જેટલો જીવ દુનિયામાં કોઈ નહીં બાળે. જેટલું ભાઈને બેનનો જીવ બળે એટલો કદાચ આપણા પરિવારમાં કોઈને ન બળે. એવું બેન અને ભાઈનું પાત્ર છે આ સમાજમાં, આ દુનિયામાં. ત્યારે આ ગીતની શરૂઆત દાદા મેં કરી લખવાની, પણ સાયરામભાઈ મને આમાંથી થોડો સૂર પુરાવ્યો અને મેં અને સાયરામભાઈ ભેળા થઈને આ ગીત લખેલું. અને સાંભળજો આ ગીતની કડીઓ. આ છેલ્લું ગીત ગાઈને પછી પોપટભાઈને આપણે આ દોર હંપો છે આયા. સમજદાર છો એટલે બીજી વાતો તો કઈ મારે કરવાની હોય ને આયા. પણ ભાઈ અને બહેનનો પ્રેમ કેવો છે એનું આ ગીત છે. મેં અને સાયરામભાઈ બે લખેલું આ ગીત. અને એક પુત્રનો તાતનો જ્યારે પોતાના ભાઈના જમણા હાથે બેન બાંધે ને, પછી આ મીઠડા લે, કરોડ દિવાળી તોળા રાત થપે ભાઈ. પછી બેનને ભાઈ આગળ એના કરોડો રૂપિયા, એની જાગીર, એની ગાડીઓ કે એના બંગલામાં ભાઈના મોહ ન હોય, પણ તોય 6 વાગે ને ખમા મારા વીર આવું પરદેશમાં બેઠી બેઠી બોલતી હોય એ બેનનો પ્રેમ છે. ત્યારે મને આ છેલ્લી 2 કડીમાં ભાઈ અને બેનના પ્રેમ માટે આ ગીત યાદ આવે. બેની નાયત અનોખા અનુરાજી મન ચાંદ લે ચોખા. એક ચાંદલો કરે કંકુનો અને એક નાનો એવો હુતરનો દોરો તાતણો બાંધી દે જમણા હાથે. ચોખાનો ચાંદલો કરી માથે ચોખા મૂકી દે. એમાં તો બેનનું મન આખું રાજી થઈ જાય. એને ભાઈ આગળ રૂપિયો લેવાની આશા ન હોય. પણ હું ઘણી વાર બોલ્યો છું રક્ષાબંધન ઉપર કે તમારા રક્ષાબંધનનું ટાણું આવે તેથી કરોડોના કામ મેલી, તમારી કરોડોની સંપત્તિને એક બાજુ મેલી અને તમારી બેન ગરીબ હોય કે અમીર હોય એની આગળ એક દી પૂરતા 2 કલાક જઈ આવજો. એની બાજુમાં બેહી અને બેનને એના ખબર અંતર પૂછજો ને એટલું કહેજો કે બેન મુંજાતી નહીં, તારો ભાઈ બેઠો છે. 9 સોરઠના ધણીએ જાહલને એટલું કીધું, તું માંડવા છે ને દાદા, એમાં લગ્નના માંડવામાં જવતર હોમમાં પોતાનો ભાઈ તો હતો ને ઉગો તો ખપી ગયો તો તરવારના ઝાટકે. તેદી જાહલે કીધું કે નવગણ મારો જીભનો માનેલો ભાઈ છે અને મારો ભાઈ ઉગો તો છે ને, માંડવામાં બોલાવો નવગણને. અને તેદી બેનના જવતર હોમમાં જેદી નવગણ આવ્યો તેદી જવતર હોમ તો નવગણ એટલું બોલ્યો, બેન કે તો જુનાગઢની ગાદી આપી દઉં અને કે તો મારા ચામડાની મોજડી બનાવીને તારા પગમાં પહેરાવી દઉં, તો બેન તમારું ઋણ અમારા ઉપરથી ક્યારેય જાશે નહીં, જાહલ માગી લે તું. અને તેદી જાહલે એટલું કીધું તું કુ દેવાયત બોદરની દીકરી શું નવગણ, અમારે જુનાગઢના ગાદીના મોહ ન હોય કે નહીં કે તારે ચામડીના મોજડીના મોહ હોય, પણ તારા આશીર્વાદ અને તારા 2 જવતરો હમમાં તને માંડવામાં નવગણ બોલાવ્યો છે. ટાણું આવે ને તેદી આ જાહલ માટે કાપડું લઈને આવજે. તેદી મોડું ન કરતો, બાકી મારે જુનાણાની ગાદી નથી જોતી અને ભાઈ તારા આગળથી બેનને કાંઈ નથી જોતું. એમ કરી અને 999 પાદરના ધણીના માંડવામાં મીઠડા લીધા અને જાહલ પરણીને વહી ગઈ. પછી કથા જાણો છો, સિંધમાં ભારત પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા, અખંડ ભારત હતું. તેદી જાહલને સુમરાએ સિંધમાં રોકી લીધી અને તેદી કાગળ લખ્યો આયા કે હવે મોડું કરતો નહીં. તેદી માંડવામાં જવતર હોમમાં આવ્યો ને તેદી જુનાણાની ગાદીની વાત કરી હતી. ગાદી મારે શું કરવી છે, મારી આબરૂ સલામત નહીં રહે તો જાહલના જીવતરમાં ઝેર પડે, જીભ કરડીને ખોળિયું ખાલી કરી દઉં, પણ જોજે ભાઈ મોડું ન કરતો. અને તેદી પોતાની બેન માટે થઈને નવગણે દૂત મંગળ સૈન્ય તૈયાર કર્યું અને કીધું તું જાહલ હવે નવગણના ખોળિયામાં પ્રાણ હોય ત્યાં સુધી તારું રૂવાડું બેન ખાંડું નહીં થવા દઉં. આ માટે મને યાદ આવે બેની નાયત અનોખા એને રાજી માન ચાંદ લે ચોખા.
પિયર ને સાસરે મારી રાખવા કુળની રી સાયરામભાઈ લખી છે એક કડી મેં લખી એક સાયરામભાઈ આવી રીતે અમે ગીત પૂરું કર્યું છે હવે આ કડી સાંભળજો હેતની હેલી ગાય હાલરણા આયુને લેતી કા હેતની હેલી ગાય હાલરણા આયુને લેતી કા પોતાના ભાઈ માટે ત્રણ કડી પૂરી થઈ પોતાની હાથે રાખડી બંધાવી ભાઈએ બેને મીઠડા લીધા પછી ભાઈ શું બોલે છે સાંભળજો પૈસા હોય તો ખીચામાંથી પૈસા આપે બેનને કે લે બેન રાખડી બાંધ્યાના રક્ષાબંધનના નાનભાઈ પૈસા આપું છું પણ સાંભળી લે બેન તું તો સાસરે છો પણ બેન મુંજાતી નહીં ભીડ પડે તેથી પડકારો કરજે તારો ભાઈ જીવે છે હજી હો હવે સાંભળજો આ કડીમાં શું કીધું મેં ભીડ પડે બેની રાત ભરોસો આમ જીવનનું ભીડ પડે બેની રાત ભરોસો આમ જીવનનું